બધા કામ કરવા. હેલો ગાઈસ, આજના સન્ડે વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ફરીથી સન્ડેમાં કંઈક નવું લઈને આવ્યા છીએ. તમે જોઈ શકો છો આપણે શાક ને બધું લાવી દીધું છે અને અહીંયા બધા ભેગા પણ થઈ ગયા છે. બીજા બધા વસ્તુ લેવા ગયા છે. પ્રતિકભાઈ આજે નવું લોકેશન છે. આજે શું છે? લોકેશન બદલી નાખ્યું, આજે નવું છે. આજે આપડે લોકેશન અલગ છે. જો અહીંયા સગડી ને એવું પડ્યું છે, બધું તપેલા ને બધું. કોણ છે? આ જો કોણ છે જોઈએ. ઓહો, બરોબર નહીં બતાવે. ચલો, થોડા બધાને બોલાવી રહ્યા છે. લોકેશન ના ઓનર છે નિશિત સોની. તેમના ઘરે બનાવવાનું છે આજે બધું. અમે દર વખતે કંઈક ને કંઈક નવું અને અલગ જ લોકેશન હોય છે, તો અમારા વ્લોગ ને આગળ સુધી તમે નિહાળો. એમના ઘરે આવી ગયા છીએ. નિશિતભાઈ ને બધા આ લોકો બેઠા છે. અને આજે આપણા ગ્રુપમાં નવા એડ થયા છે સંજયભાઈ રાણા. સંજયભાઈ, તમને શું લાગે છે અમારા ગ્રુપમાં આ બધું? મિસ કરી નાખ્યું. અમે નાઇટમાં નોકરી કરતા હતા એટલા માટે નતા આવી શકતા. અમે હવે પરમનન્ટ થઈ ગયું છે. એવું છે? પ્રોગ્રામ મિસ કરવાનું થતો નહીં. આપણે હવે નહીં થતો મિસ કરવાનું. કેવું મજા આવશે ને? અરે ફૂલ મોજે મોજ. આપડા વિડીયો જોયા તમે? આ બધા જોઈએ, લાઈકિંગ કરીએ, બધું કોમેન્ટ બી કરી. ચાલો, આ જો અહીંયા આ બધો સામાન અમે લઈને આવી ગયા ઘરે. શાકભાજીની ડીશો ના કરિયાણાનો સામાન. હવે બીજી બધી વસ્તુ લેવા ગયા છે અલગ અલગ. આ જો પેલા રિતિકભાઈ આયા. રિતિકભાઈ સ્પીકર લઈને આયા. કાર વાળા સ્પીકર, ગાડી વાળું. હજુ બીજા લોકો પણ આવી રહ્યા છે. જગ ને એવું, પાણીના જગ ને એવું બધું લેવા ગયા છે. તો ચાલો મળીએ આગળ જઈને. ત્યાં મોબાઈલ પડ્યો છે, જોઈ લઈએ. नहीं कुछ नहीं हुआ, कुछ नहीं, कहीं थ्यू नहीं. कितना? नहीं. આ બીજા એક ભાઈ છે, એ આજે ગ્રુપમાં નવા એડ થયા છે. હા, આ ભાઈ તો આપણે મળ્યા બર્થડે. પણ આ ભાઈ, તમારું શું નામ છે? જોયલ. આ બે જણા અહીંયા જો કામ કરી રહ્યા છે. હવે તો બધા જ આવી ગયા છે. જો આ સેવો પણ આવી ગઈ છે અને ખાવાની ચાલુ થઈ જશે. ખાવા માટે અલગ જો આ મંડ્યાથી જો તો ખરા આખું વળ્યું છે. ટોની સર, જો આ સેવો તો આવી ગઈ હતી, પણ પહેલાંથી જ ખાવાનું ચાલુ કરી દીધું છે. કોણ જોઈ રહ્યું છે? હા ભાઈ, અરે જોઈ રહ્યો. આ ભાઈ નવો આવ્યો છે. હાલો ને, તમે આવું ના કરશો. ભૂખ્યો થયો છે. અને આ બાજુ જો આ તું ચાલતો વચ્ચે જ ફરે છે. હા, તમારે જો આ બાજુ હવે બધાને ભૂખ લાગી છે અત્યારથી. અને આ તો કોઈ બોલતા જ નહીં. કોઈ બોલવું નહીં ભાઈ. ના કોઈ નહીં. માતાજી સુખી રાખે યાર, આ ઘા સહન નથી થતા. બસ જો ચાલુ છે. અરે તું ચાલતો વચ્ચે જ ફરે છે. શક્તિ શું જો આ પેલા બે અંદર છે ને કામ કરી રહ્યા છે. બે જ જણ આખા ગ્રુપમાંથી 2 જ જણ આજે કામ કરે છે. જો બીજા બધા બેસી રહ્યા છે શાંતિથી. કારણ કે આજે આપણે બનાવવાનું છે સેવ ટામેટાની સબ્જી. આ બધી સેવ, આ લોકો ડુંગળી સમાઈ રહ્યા છે. આજે લેવાનું હતું નવું મિક્સચર સૂપ માટે, તો અમે તેના માટે નવું મિક્સચર લેવા આવી ગયા છીએ. તો મિક્સચર જો હવે નવું મિક્સચર એડ કરી લીધું છે. જો આવી ગઈ છે નવું મિક્સચર આપણા. આ તો દુકાનના માલિક જ છે, ઓનર જ છે, એટલે આને અમને લીધું છે. જો
નવું મિક્સર વસાઈ લીધું છે ગ્રુપ માટે. હવે ત્યાં જઈશું અને પછી નવા મિક્સરનું શુભ મુહૂર્ત જોઈને એને ચાલો વાલો કરીને કમ્પ્લીટ. ચાલો તો નહીં થાય આપણે, એવું ના હોય, ડાયરેક્ટ આપણે કામમાં જ લેવાનું છે. મળીએ આગળ જઈને. બીજી વખત આ બીજા એક ભાઈ નવા આવ્યા મિક્સર એડેડ. મેરભાઈએ આ મિક્સર કમ્પ્લીટ ખોલી દીધું છે. તેમને પૂછીએ કે કેમનું છે. મેરભાઈ કેમનું લાગ્યું મિક્સર? બહુ મોંઘું છે. પૈસા જ નહીં આયા લોકો. કોના નહીં આયા? કોના નહીં આયા? આ ભાઈ આ વચ્ચે બે ને એ ભાઈ ના ભાઈ ચમ નહીં હાલે પૈસા ના બોલા તો આ જો આ કેટલાનું? બ્રાન્ડેડ મંગાવ્યું. બોસ કંપનીનું મંગાવ્યું છે. જો આપણી ચેનલની પહેલી વસ્તુ મિક્સર. આપણી ચેનલની પહેલી વસ્તુ મિક્સર. પહેલી વસ્તુ મિક્સર. હાલો સાબિર એવું થાય છે. હું તો એવું થયું. આ જો આવી ગયા છે આપણા રસોઈયા ભાઈ નીરજભાઈ સોની. જો આ ડુંગળી સમારવા માટે તો જો ચશ્મા પહેન બેઠો ભાઈ. મિક્સર આવી આ ગોલુભાઈ આજે થોડા આવ્યા છે મોડા, થોડા લેટ આવ્યા છે એટલે આજો આ તૈયાર થઈને ચોક ફરીને આવ્યા છે પાછા એકદમ જો રેડી થઈને. નીરજભાઈ સોનીએ બધું કામ ચાલુ કરી દીધું છે ખાવાનું બનાવવાનું. જોઈ શકો છો તમે. જો બધા મસાલા ને એવું કાઢી દીધું છે. હા જો બનાવી રહ્યા છે અત્યારે બધું. નિશિતભાઈ જોડે હેલ્પ કરી રહ્યા છે. આ ટામેટા બી સમારાઈ ગયા છે કમ્પ્લીટ ને આ સેવો બી. અને નીરજભાઈ આજે તમે કઈ રીતે શું બનાવશો? આમ કેવું બનાવ? સેવ ટામેટા અને દહીં તીખારી. આ જો આ ભાઈ ડુંગળી લઈને આવી ગયો છે કમ્પ્લીટ. શું ઘેર મોકલવા છે? ખાઈ કોના ઘેર મોકલવાના? હા ના ભાઈ ના. હા ભાઈ જો झूठ बोलो, बार बार झूठ बोलो. દોસ્તો આ થોડા ટામેટા આપણે સમારવાના રહી ગયા હતા. મોટા સમાર્યા હતા એટલે હવે નાના સમારીએ છીએ ફટાફટ. કારણ કે રસોઈયાએ કામકાજ ચાલુ કર્યું. અને હા આ સાબિરભાઈને બતાવો, એ નવા આવ્યા છે આજે. સાબિરભાઈ આવાજ જોઈ લો. અને આ સાહેબ પણ છે વિનેશભાઈ સર. એ એમની એક શાળા છે. તમારી શાળા? શાળાનું નામ છે સદભાવના વિદ્યાલય, પોલીસ ચોકીના બાજુમાં રખ્યા.
કોઈને ભણવું હોય નાના છોકરાઓને તો આવી જવું. કયા ધોરણ સુધી છે? 12 સુધીનું છે ભાઈ, 12 સુધી. જુનિયર કેજી થી 12 સુધીનું છે. તો આ સરની મુલાકાત લેજો એકવાર તમે. લસણ સમાવી રહ્યા છે 2 જણા. તો અરે ઇન્ટુભાઈ, આપણા ઇન્ટુભાઈ પણ આવી ગયા છે. હા જો ટામેટું. જો અહીંયા પાછળ આપણે સગડો ને બધું મૂક્યું છે. જંગ જોમે કે રંગ જોમે, પણ જો આ બંકાની એન્ટ્રી થાય ને તો આખી મેટર. મસાલો બની ગયો. મરચું આવી ગયું તો મરચું જો થોડું તીખું દૂધ મજા આવો ખાવાની. હા હો તીખું દૂધ મજા આવશે. એવું નહીં પણ કાશ્મીરી વાળું, કાશ્મીરી. પી જશે આજે તમે જોઈ શકો છો આજે સન્ડેમાં અમારે ફૂલ પબ્લિક ભેગી થઈ છે. આવો તમને બતાવો. જો આ રિતિકભાઈ છે. રિતિકભાઈને પૂછે, રિતિકભાઈ તમારું શું કેવું થાય છે આજે? ચલો આજે તમારી બધા જોડે મીટિંગ કરે. ચાલો. આનું શું નામ છે? મનીષ. પછી બોલ લ્યો બોલો. નીચે રહેવા જતો કાઢી ખાવા બેસે. હા આપણા જગાભાઈ. મિહિર સોની. પછી આગળ બાપુ સોલંકી વંશ. ચાલો બાપુ. બેટિંગ આ બે જોરદાર બેટિંગ કરે છે. હા ભાઈ આ બાજુ આ બાજુ મરાઠા. આ બાજુ શર્મા ગए. और ये ના હા ભાઈ આ બીજો ભાઈ. ઓ ભાઈ ઓ આ બાજુ આ ભાઈ અમારા મેનેજમેન્ટ કરવા વાળા કરાવવાનું ગમે તે કરી. ચલો ભાઈ રહી ગયો પેલો. આ ભાઈ જોયલ શાહ. નવો બંધો એડ કર્યો ભાઈ. નવો બંધો એડ છે. આગળ અંદર જઈએ. આ રહ્યા નિશિતભાઈ સોની, જગ્યાના ઓનર. પેલા તું સારસી બુમરાહ. આ બાજુ હા રે આપણા નીરજભાઈ રસોઈયા. કિશનભાઈ સોની. નકોડો ઉપવાસ કર્યો છે. નકોડો ઉપવાસ કરેલો છે એટલે આજે ડબલ બુક્કા કાઢશે. રહા નહીં જાતા, તડપ ही ऐसी है ना. અને આ ભાઈ નવા માણસ રાજકારણ વાળા એડ કરે છે. હા બીજેપી ના કાર્યકર્તા એવા. અને ઇન્ટુ 7 પરોઠા. 7 પરોઠા ખાશે કિશન. હમણાં પેલો એરો કહેતો તો કહી દઉં. સેવ સર બનાવ્યું હતું. સુરજભાઈ અને આ પંકજભાઈ.
હા જયભાઈ આપણી હર વખતે ડુંગળી બનાવે છે, ડુંગળીના સ્પેશિયાલિસ્ટ છે. દર વખતે ડુંગળીનું કામકાજ એ જ કરે છે. જોરદાર જ બનાવું લે. કોન્ટેક્ટ કરો, કોન્ટેક્ટ નંબર તમારા ઘેર ભાઈ રોડા બનાવી એવું બનાવું. હા वो अलग ही लेवल का बंदा था. જયલા તીતન કે કિલો દહીં માં કરવાનો આ. તો આપણા આજે નીરજભાઈએ સબ્જી બનાવી દીધી છે, તો તેમને પૂછી લઈએ. નીરજભાઈ સબ્જી થઈ ગઈ છે? કમ્પ્લીટ રેડી થઈ ગઈ સબ્જી. જોઈ લો. જો આજે તમને બતાવી લઈએ છીએ. ગઈ છે એકદમ કમ્પ્લીટ, જોઈને જ જોરદાર લાગે છે. તો ટેસ્ટમાં તો આ શું છે? આ દહીં તીખારી. આ જો દહીં તીખારી પણ બનાવી છે જોરદાર. અમે આવી ગયા હતા પરોઠા લેવા અને પરોઠા અમારા પેક થઈ ગયા છે. જો તુષાલભાઈ લઈ લીધા. છાશ બની રહી છે. અને બધું લાવી દીધું છે અને બધા જ જમવા બેસી ગયા છે. ગાડી ચાય મંગાવતી છે. બધા જ લોકો જમવા બેસી ગયા છે. જો આ બધા જ લોકો જમવા બેસી ગયા છે. હા, બધું તૈયાર છે ને, રેડી. હા જો બધા જ જમવા બેસી ગયા છે. હું બે જાય આટલા બાકી છે. ફૂલ ડીશ સેવ ટામેટાની કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આ શાક, ડુંગળી, દહીં તીખારી બાકી છે. દહીં તીખારી બાકી છે અને બધા જમવા પણ જોવા બેસી ગયા છે. હા જો 20 જણા અને આપણું પણ આવી ગયું છે અને આમને બધાને વેચ્યું. બધું કમ્પ્લીટ બની ગયું છે અને જમવા પણ બેસી ગયા. જયભાઈ કેવું છે જમવાનું? જોરદાર છે ને. આપણા નીરજભાઈએ જોરદાર જમવાનું બનાવ્યું છે ભાઈ. એક નંબર ને. આ પેલા લોકો બહાર બેઠા છે પેલી બાજુ. ये तो खावा चमनुस ખતરનાક બનાવ્યું. एक नंबर चमनुस भाई खावा એક નંબર. કિશને નવમો પરોઠો ચાલુ છે. ગોળો થઈ ગયો. જમવાનું એમ પૂછાય. हाँ કેમનું છે જમવાનું એમ કેમનું છે તમારું? એકદમ સરસ. સાબિર એકદમ સરસ. અરે એક નંબર છે. પસીનો થઈ ગયો. શું પરોઠા શું થયું? પરોઠા બધી ખાયા. હું મગજ બગાડું છું. એ ગોળા. હિન્ટુ ભાઈ ચમનુસ ખાન આ ભાઈએ પરોઠા ફૂટાડ્યા 11 પરોઠા ખાઈ આ ભાઈ કેટલા પરોઠા ખાધા? 9 પહેલું. ઉપવાસમ જુઠ્ઠું પોત તો પેલા ખાધા હતા. શું ભાઈ તમારો ઉપવાસ છે? 11 બધાએ જમી લીધું છે. બધા જમીને ઊભા થઈ ગયા છે. આ જો વાસણ ધોવાનું. આ હર્ષિલભાઈ વાસણ ધોઈ રહ્યા છે. ચશ્મા પહેરી આ જો વાસણ ધોઈ રહ્યા છે. આ જો અહીંયા તો વાત પડે. જો કુચ્ચા મારીને ધોયા છે. આ બધું પડ્યું છે. આ તો મોઢું દેખાય જ જોઈએ. દેખાય છે, દેખાય છે ને. પકડ બસો મારા.
આઈસ્ક્રીમ લાવવામાં સૌથી વધારે ફાળો આ કિશન ભાઈનો છે. ના એ તો એ નહીં એ ના ચાલે એ તો ગાડીનું છે હવે. ના અમનજી સો આપ્યા છે. બીજા સ્પોન્સર છે આ હેતુ પછી સાબિર બધા માટે આઈસ્ક્રીમ આવી ગઈ છે. જાંબુન મંગાવી હતી અને આ બે લેવા ગયા હતા એટલે એ અલગ બ્રાઉની લઈને આવ્યા છે. જો કોણ જો બધો જ પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને આપણે બધું પૂરું કરીને હવે ઘરે જઈએ છીએ. ચાલો મળીએ આગળના વ્લોગમાં. ગુડ નાઇટ.